નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે પર મોટી કાર્યવાહી કરતા 17,79,000 રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણ તરફથી એક ટેમ્પોમાં દારૂનો મોટો જથ્થો વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે કરજણ તાલુકાના માંગરોલ પાસે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી। જ્યારે શંકાસ્પદ ટેમ્પો ત્યાંથી પસાર થયો ત્યારે પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો દમણથી વડોદરા લાવવામાં આવી રહ્યો છે। પોલીસે આ મામલે ટેમ્પો ચાલક અનિલ યાદવની ધરપકડ કરી છે। પોલીસે કુલ 17,79,000નો દારૂ બિયરનો જથ્થો, ટેમ્પો અને અન્ય ચીજવસ્તુઓ મળીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ જથ્થો વડોદરામાં કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્ક પાછળ બીજા કયા શખ્સો સંડોવાયેલા છે। વડોદરા પોલીસની આ કામગીરીને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગુનાખોરી અને સમાચારની આવી જ પળેપળની અપડેટ માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।